તારે તો બસ લઈને બેસતી હોય તો તાણે ભૂલી જાય ઉતાવળ માં લાવજો. ભૂલી જાય તે મારે મને તો હોળાય પડીએ છે. તા તો કાજાળ જો કાજાળ એટલે કાજાળ રહેતા તા મારા જેવી છે તું બોલ. હવારમાં ભગવાનનું નામ લો. બધા ભગવાન નિંદા ના કરો માર માની. પણ હો ભરક મારી માની સોગણ જ રાતી સપનું આવ્યું ને ડોશી ત્યાં નહીં વાપરવું. પણ હો ભળ તો ખરી તમારા સપનામાં કોઈ ભલીવાર હોતો નહીં, રહેવા દેજો. પણ હો ભરક લે હાર બોલજો. તું જો તો મારી માની સોગણ મારા પણ બંદૂક હોમાં દુશ્મનો પણ બંદૂક અને હમી હોમાં ગોળીઓ થોય એક મને વાગી એક ઈને વાગી પણ મને તો 3 વાગી બોલ 3 ગોળીઓ વાગી પછી અલ્યા હું વાતે ભળ્યો છો બે જણો. અરે આવો ભાઈ આવો 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 હું વાતે ભળ્યો ભાઈ. કોઈ નહીં એ તો રાતે 3 ગોળીઓ વાગી હતી કને મને ઓહો 3 ગોળીઓ કોઈ સાતી વાગી એક પેટ વાગી અને કોઈ ટેસણ ઉપર વાગી શોકન જબરજસ્ત દુશ્મન હમાં દુશ્મન ને હમાં હું આમ ભડાકા દેતો તો ને ભઈટ પણ મને 3 ગોળીઓ વાગી ને તો એને હું જે આવ્યો છું ને ઘેર વાહ રાજા અને એવાનું તો બધા ખાસાનું લાલ હતા મેં ખરા મરદ નું ફાળ્યું. અરે આમ આ લથડ પથડ આ બધું તો ચૂન આ પેલો સંપલમાં બંપલમાં આટલું અમે અચ્છર લોહી ભરાઈ ગયેલું મોય ખૂન લોહી ભરાઈ ગયેલું પણ હું પટીએ અને ગોળીઓ તો પાછું ઘેર આવીને પાછું કાઢી આઠે આમ કર્યું હું ખેંચી નાખી ઓ બા આમ આમ કરીને આ ખેંચી નાખી મેં. વાહ રાજા તારા જેવો તો ગામમાં કોઈ મરદ નહીં. વાહ માની શબ્દ ને ખરી ડોનગીરી દાદાગીરી કળવા જોડે ના કળાય. કળવો બેઠો હોય તો એના ડોશી ના બોલાય. ચપ્પલ પડ હા ઘોડામાં આવું મરદ નું ફાળ્યું. જબર સપનું હોય તમે તો પછી શું થયું? પણ એ સપનામાં એ સપનું પતી ગયું ને ઘેર આવ્યો ને પછી હું વળી આમ બરાબર હું ઘેર આવીને મૂકો તારું હું આમ ખખડાવણ કરતો હતો હું ડોશી બાયણું ખોલી તી વાળીમાં તો ડાયરેક્ટ ગોધો જ મેલ્યો ને ઉઠી ગયું સપનું તૂટી ગયું. સપનાથી બહાર આવી ગયા. જજે લોટનો ડબ્બો લેતા આવજો અડજો. શું પડે ઘરમાં પડ્યો હોય. પણ શે બાદ પડ્યો છે એમ કહું આ પડ્યો હોય બાજુ. લેતા જૂઠા મોણાને જૂઠો જ સપનો આવે. બધો મોનીએ જાય છે. અલ્યા ખાટાભાઈ અલ્યા જોતા રહેજો થોડું હો અડકાયો થયેલો છે પાછો. અલ્યા હું તો જોઉં છું પણ તમે જોજો લ્યા. ના હું તો બાર ફરું છું ભાઈ. હા એ જોખમ લેવું જ નહીં. ઓહો પાછા તો હું તો ચેતતા નર સદાય સુખી. સાચી વાત છે હો ભાઈ. આ તો એ ઉતારો બહાર નીકળ કે તને કેડી ખઈ જા હા અને બધાને લગી ખબર પડતી નહીં. હમણાં છે ને તને હમણાં હાલ પાડી દો હમણાં જોવું તો પડે તો બાપા. એ તારો હગો થાય છે એ ભૂંડ હગો થાય છે હા કેડી ખઈ જા તો બને ત્યાં થોડી ખબર પડતી નહીં. અમને આપજો કદાચ દોડ ખબર પડે ના ને બસ ઓછો દાબીને કહી દઉં છે રંડોમાં એ તો કોક કરીએ હો ભાઈ. ભાઈ હોયો હો કરો છો આ શેર મારા ઘેર સંભળાતું હતું એટલે મારા ભાઈ અળકાયો ભૂંડ મારા એરંડમ પેઈ ગયો છે. શું વાત કરો તાણી યાર ત્યાં હમણાં તો અમારી બહેની કેડી જોયો છે બોલો હા મેં બોર્ડર કરી છે ભાઈ. ઓહો આ તો ખોટું ભાઈ તાણે અંદર બેઠે છે ઓવા મેઠા ભાઈ ઈ જવું નહીં એ કોઈ નહીં તારું હગું થતું. પોપડો હા. અંદર ગમે તે કરીને ખરો ને પકડવા વાળો બોલાવવો પડશે. એ હું પકડવાનું છે બોલો. હું પકડવાનું છે મારા પાસે બધા કોન્ટેક્ટ છે. હું પકડવાની છે હાથ પકડવાનું છે વધરું સાકરું પકડવાનું છે વધરું પકડવાનું છે બકરું પકડવાનું છે ઊંટ પકડવાનું છે ડાયનાસોર પકડવાનું છે કોઈ માણસ ને પકડવાનું છે આપણા મોબાઈલ બધા કોન્ટેક્ટ છે ખાલી બોલો તમે બોલો એરંડામાં અળકાયો ભૂંડ થયો છે એ પકડવાનો છે લે હળો ઈ જો ના થા ઊંટ તો કઈ ખાઈ યાર. તો તાણ હોય કોઈ શોખ માટે ઉભા રહે છે બહાર. આ મને ખબર છે કે કેડી ખાઈ જાય છે એટલે તો ઉભા રહે છે અમે. ઓમના તાવો અળકાયો તો છે દો તાવડા નાડો સબી હોઈ જા બળી. હોબળો ભાઈ હા
વિજ્ઞાન એમ કે છે કે અળકાયું કોઈ પણ જાનવર હોય હાથ દાડા જ જીવે. હાથ દાડા પછી એ શમશાનમાં પોકી જાય. અલ્યા હું વાત કરો તો હાથ દાડામાં તો કેટલો કઈડી જાય યાર, નુકસાન કેટલું આવે યાર. તમે તમને આમ આવજો ઓમાં. બારજો ટચકો મેલું એ નહીં જાવું ટચકા વાળા ઓમ આવતા રહેજો યાર તમે. હમણાં હાલ તમારો હમણાં ખોટું થઈ જાય યાર. ઓ બળો આ ભૂંડ છે ને એ ગામમાં બહુ નુકસાન પહોંચાડે એવું લાગે છે કે ભૂંડ છે ને એ દોત બાળ હોય. શીરી નાખે ભાઈ, તાણે આ પેડીઓ મેડીઓ બધું શીરી નાખે અને કેળા તો એ નુકસાન કરે ખબર છે. પણ આ ભૂંડ પકડવા માટે આપણા ગામમાં એક મરદનું ફાડ્યું છે કે જેને દુશ્મનોનો ધૂળ સટાડતા કરી દીધા. ઓ વાત છે ખરેખર. કે જેને તદ્દન ગોળીઓ વાજી હોય અને તદ્દન 4-4 કિલોમીટર દોડી અને તો છતાં પણ એને કઈ આમ દુઃખ ના થયું હોય એવું આ ભૂંડ તો ઊંચું કઈ બહાર નાખી દે. બોલાવો મારા ભાઈ, બોલાવો કે તાણીને બોલાવો કે ગમે તે જે પૈસા થાય આપણે આ લીધે હું બોલાવો જલ્દી હડો. હું કેવું ખાટા ભાઈ? ગામમાં નુકસાન તો ના થાય કે હેડજો ભાઈ બોલાવો. અબરો એ કડવો શોખન હશે એને ખોળવો પડશે પાછો. ઘેર હોય તો ઘેર. હા એટલા કડવો મરદનું ફાડ્યું છે. એ નહીં ભાઈ હો, એને ના બોલાવવાનું ભાઈ. કેમ? ના ભાઈ અમારે બનતું નહીં બેનું ભાઈ. ભાઈ એ મારા હેતમ ભૂંડ રહે ચાલશે પણ મારે એને નહીં બોલાવું ભાઈ. અલ્યા યાર તમને બોલતા શરમ આવે છે કે નહીં આવતી યાર? આ ગામમાં આવી આફત આવી હોય અને યાર બધું ઝઘડો બગડો કરે બધું મેકી દેવાનું હોય, પાણી મેલવાનું હોય. કઈ દીધા તમારા ઘેરથી કઈ દીધા આ છોકરા બૈરી કઈ દીધા તું લેહો તાણે હું સાંભળી લેહો તમે ઘણો ને કેળો. અલ્યા વાઘુભાઈ મારી વાત તો આપણો હું તૈયાર છું પણ એ નહીં તૈયાર થાય એના ઘેરથી આવવા. એ તૈયાર નહીં થાય. હું તમને કહું ને કઈ વાત નહીં મોને મારી. અમારે નહીં બનતું બેન ઘણા સમયથી. પણ મરદનું કાઢ્યું બીજું છે ને સરપંચ, મરદનું કાઢ્યું એટલે ગટુજી સરપંચ લઈ જઈએ. બરોબર છે. તો ભાઈ એ પર ખાઈ જા ને આ ના હેતરમાં છે કાલ હેતર પોકી છે બીજા હેતર પોકી નહીં ખોડીએ કો. અલ્યા કોળી તો એ કોણ બરોબર છે પણ બીજોને જેટલું નુકસાન કરે અલ્યા આ કડવો છે ને પોસું પકડીને ભૂંડ બહાર લાવશે. એ તમે સરપંચ ને કહો અને સરપંચ નું મોન બરોબર છે. સરપંચ લઈને જઈએ ને એટલે હળો તાણ લેવડો. હેડજો ભાઈ હેડજો. એ પોપટલાલ હેડજો હેડજો. તમે આગળ થઈ હું તો આવું, હું તો નહીં બીવાતો. હું નહીં બીવાતો યાર, હું નહીં બીવાતો. બેહીરા શાંતિથી તારી સગવડ કરીએ છીએ. હા રાતે મારી માની સગળ ભોજન બનાવી દઉં તારું શાંતિ રાખ. હા બુદ્ધિ કોઈ સેરો પકડી એકસે કાઢી એકસે કરો કે અરે હું વાત કરો છો યાર? હા અરે રાતે 3 ગોળીઓ વાજી હતી. 3 ગોળીઓ વાજી મને રૂબરૂ કીધું છે ને. શું વાત છે? અને 100 કિલોમીટર સુધી દોડ્યો. એવું 100 કિલોમીટર સુધી દોડ્યો હાથથી ગોળીઓ મમ થોડી ચીરીઓ ખાઈ ને કાઢ લીધી. અને રાતે ગોળીઓ વાજી હવામાં તો રોટલો કે બનાવો ને ફળે છે ને આમ જોડે કશું છું જ ના હોય. એવું છે કશું વાંધો નહીં. અમારી દુશ્મની છે પણ આ તો તકલીફ દૂર કરે છે કે બીજું કોઈ નહીં. તમારે તો કહી મહિના છે જોનથી કુટી બાર છે. હેડો ઓહો એવો થયો તો મારી માની શોગન 2 રોટલા ખાઈ જો, 2 રોટલા ખાઈ જો. જબરજસ્ત બનાવ્યો છો ને. હા ડોસી, એ ડોસી બહાર આવજે. હું લેવું કશું લેવું નહીં ખબર કે ખાવાની તો મજા આવે પણ એક બીજું સપનું એ બાકી રહી ગયું છે. તમે તમાર કામ કરો. આજના દાડા માટે એક સપનું વાપરી બહુ થઈ છે. મારા ઘરમાં ઢગલો કામ. અલ્યા પણ હોભર તો ખરી. માં સપનામાં તું એ હતી ભેંસો દોવા જઈ ને એ વખત બીજું આવ્યું તું પાછો હું નતો ઊંઘી જો. તમે કેવા વિના રહેવાના છો કહી દેજો. અને એમાં પાછી તું એ હતી. ફટાફટ પતાવજો. તમારું સપનું બોલ દો. આપણે જતો તો હરિદ્વાર થોડું ઊંઘી રહ્યા કમ બે હમ કોઈ નહીં કોનું આવો બે ગફુરભાઈ નહીં કોઈ નહીં બે તે હરિદ્વાર જતો તો આપણે 2 જણો. સપનામાં તો દર્શન કર્યો ભગવાનનો. જતા ડ્રાઈવર ને આવી અટક. કયો ડ્રાઈવર? રેલગાડીનો. રેલવેમાં જતો હતો. રેલવેમાં જતો તો આપણે 2 જણો હતો. તું હતી હું હતો આજુબાજુ બધો ઘણો મિત્રતા થઈ ગઈ હતી. 3 દાડાથી જતો હતો તો મિત્રતા થઈ ગઈ પણ ડ્રાઈવર ને આવ્યું અટક. પણ મોકો ના કળવો બેઠો હોય તાર સુધી કદી આગુ પાછું થાય નહીં. ડોક્ટર બની જા તમે. ડોક્ટર નહીં ડ્રાઈવર.
રેલગાડીનો ડ્રાઈવર બની જો અને બેઠા આમ કરીને અને કરીને ઘેર પાડ્યો અને મારી સોગન જો એ રેલવે હેડ પાટા ઉપર પાટા પાટા નહીં જતા એવું હું ચલાવતો હતો. કદી બળદગાડું ચલાવ્યું તમે? અલી હું ચલાવતો તો કમ્પ્લેટ, હું સપનામાં કમ્પ્લેટ ચલાવતો હતો, પણ તારા લોસા છે આમ કઈને દૂધ આલી આવો એ સપનું તૂટી ગયું. પારાયો હેડો. પણ વાપર તો ખરી, પણ મને પછી એ વિચાર આવ્યો કે એ પેસેન્જર જીવ્યો હક મર્યો છે. ડ્રાઈવર નો એને તો મુએ નતો. તમારી વાતોમાં ભલીવાર અલે નહીં. ભેંસ ને બોતવા જોયો હું, પછી શું કરું તું ઉઠાડી દીધો મને. સપનું હતું. પણ હું કમ્પ્લેટ ચલાવતો હતો, કમ્પ્લેટ ચલાવતો તો આમ ગેરવાંડર તો નતો, પણ કાલે કોક કરવા દે ને, હવે બોલાવતા નહીં. અલે આ કદી મારું હોભળતી નહીં હારી. ગમે ત્યારે કોઈક સારું સપનું હોય ને એટલે ફાટ લઈને તોડી નાખે. આમ હું શો રેલગાડી ચલાવતો હતો. મારું એ વિચાર કરું છું કે પેસેન્જર જીવક મર્યો એવાનું શું થયું હોય છે. તું સરપંચ ઘેર ચલે આમ તો રખેલ છે પાછો. એટલે એવું ના કહેવાય, ગોમના કોમ માટે ફરતા હોય, હું રખડી કરો છો સરપંચ કહેવાય એવું કઈ? સરપંચ ઓ ગટુજી સરપંચ વાઘુભાઈ સરપંચ જે આવો ઓહ, સરપંચ મજા બે બોલો શેમ આ બધા આ ઘર હોમું આયા? તમે કશું વસી બોલતા નહીં, હું વાત કરું છું. મારે બોલાય એવું જ નહીં. સરપંચ આપણા ગામમાં આફત આવીશ. એવી તો હું આફત આવી, પણ મને ખબર નહીં. મેઠાજીના એંડોમાં ભૂંડ પહેરી ગયું છે. અલ્યા ભૂન તો મારા હેતરમાં શું કરવાનું કે બધા હોય યાર. તમારે તો સાદું સિમ્પલ હશે, આ ભૂંડ તો અડકાયું થયેલું છે. ઈવન ભેંસોને કર્યું છે, ઈવન ઘેર વેવાઈ આવ્યા હતા, ઈવન બસકું પડી નાહી ગયું છે, અને ઈવન એંડો પહેરી ગયું છે. આનું કોઈક નિરાકરણ લાવો. વાત સાચી, હારી ન કોમ પડે તે ઉભા રહો. હું નાવત ફોન કરું, ભૂન પકડવાળા હોય ને ઈવન બોલાઈ દઉં. શું કેવું? કોઈ ફોન લાવજો મારું ઘર ખબરો ફોન નહીં લાવવો. ભૂંડ પકડનારા બોલાવા નહીં, ભૂંડ પકડનારા આપણા ગામમાં જ છે. એવો કેવો છે? મન મારે નજરમાં નહીં આવ્યો. બળદનું ફાળ્યું કોણ છે? કે જેને તતે ગોળીઓ વાજેલી અને 100 કિલોમીટર દોડી અને હવે 2 લીટર દૂધ ને બાજરી રોટલો ખાઈને અત્યારે ફરસ. મારું બેટું એવું ગામમાં કોણ છે? કડવું કડવું ઓવે. તે એને લઈ જઈએ એવું વાંધો હે. પણ એમાં એવું છે, ઓવન બેવન થોડી અડચણ છે, દુશ્મની છે, એટલે તમારે મનાવવા આવવું પડશે. ગામનું સારું થતું હોય હું આવું જ ને એમાં હું. એટલે સરપંચ મારું નહીં મોને પાછો, મારે થોડું ઓળ બન્યો છે કે એટલે પાછો એ મારા કીધું તો નહીં મોને પાછો. ના ચમ આવે હું કહું. અરે તમે કહો તો બરોબર છે એમ. હું કહું હા સરપંચ આટલું કામ કરો ને તો સારું. આજે વન હેતમ પી આવી જાય, કાલ ઉઠીને મારા હેતમ પી આવી જાય. અલ્યા કરું જ પડે ને યાર. આ ડુંડી તમે મને જીતાડ્યો વટાલી અને ગોમમાં આફત આવે મારા ઘરમાં આવી કહેવાય. તમે અમે તમને વોટ આલ્યો, આલ્યો. તમે મને લોટ આલ્યો. એટલે મસ્કરી તો તાર કાયમ થી. બોલ કેટલા આવું? ના આર્યું કોમ પેલું પતાડું. સરપંચ આટલું દૂર રાખજો, અમે તો કંટાળી જઈએ, આખી રાત જાગીએ છીએ. શું કરો છો? લે હેડો. ના હું બેઠા એવો કોઈ બોલા તો ગમ ખાઈ જજે. જેમ કે ભૂંડ પકડવાનું સરપંચ શ્રી. વાત સાચી. બોલે ને શું ગણું એ બોલવાનું નહીં આપે. કશું વાંધો નહીં સરપંચ, વાઘુભાઈ નહીં બોલું ભાઈ. બધું નહીં ધોઈ લેવાનું. રેડી? કશું વાંધો નહીં, હાલો ને ભાઈ, અમારે તો ભૂંડો અહીંથી કાઢવાનું કરો ને. મરદનો ફાડ્યું કરવા. મરદનું ફાડ્યું. અલે હા વાઘુભાઈ કોઈ સાબંધામાં ઓ મરા મરા. હું કા પકડી લાવ્યો છે? એકલા છે મારા ઓકળા તને ના તો પાડી દીધે. તમારા ઓકળા કરી આબા ને તમારા બાપ બેટા ને એકલા છે. મારા ઓકળા તમે ના પાડી દી. હું લેવા આવ્યા છો? બોલી લ્યા
શાંતિ રાખો અને શાંતિ રાખો. પણ સરપંચ મારા એ મને જેમ તેમ બોલી રહ્યો છે બાપ બેટો ને મને મારી જશે અને હું મારા વગરવાન પહેવા દઉં ઈવોને જરૂર પડી છે તમારી યાર. બેહો. જરૂર કોઈ બી હજુ તમે પહેલા કોઈ બી તમે સરપંચ કહો છો એટલે એ વાતના ઘડીક માટે ઘરમાં મિલજો બરોબર. હાલ જે વાત છે ને મુદ્દાની તમારે જમવા આયા છે, જમવા. એટલે જમવા આવ્યા હોય તો મને વાંધો નહીં પણ એ વખત મને શું બોલી ગયા છે બે જણા બાપ બેટો એ વાત આપણને બોલવાની. હાર જવા દેડો તમે કહો એ ફારું જો તે હદ બાર વાત જાય પછી કેતા ના ભૂંડ જહ શું તો એ બંધ થવું તમે કીધું છે ગમ ખાઈ દો વાકુબા પણ વધારા ના બોલું નહીં હા. શાંતિ આવો તમે અબુ મોન થાય છે એટલે એટલે તમે ફૂંડ કહી જાતો તો ના ના વધો નહીં પણ એમ જાય હા હોભળો. કરવા ભાઈ મારું હોય તો મહિના કો લાખડો લઈને આવ્યા છો તે. હો આભરો જ ખરા તમે વાઠો આપણો મેઠા ભાઈના હેતરમાં એરંડમાં ભૂંડ આવ્યું હા. છે. એ ભૂંડ તમારે પકડવા આપવાનું છે. ઓવે? તાનકુન પણ સરપંચ સાહેબ મારી માની છો કે હું છો કોઈ ભૂંડ પકડવા વાળો છું હું છો કોઈ ભૂંડ પકડવા વાળો છું લે વાઘુ ભાઈ હા. આજો ના પાડી છીએ એ તો દુશ્મની છે ને એટલે ના પાડે યા દુશ્મની ભૂલી જો હા પણ હું છો ભૂંડ તો ભેટું મને તમે તોડી નાખે યાર રહેવા દો હું છો ભૂંડ પકડવા વાળો છું યાર અલ્યા તતન ગોળીઓ વાજેલી 100 કિલોમીટર દોડીને આ તમે ઓગળીથી ગોળીઓ કાઢી લીધી હવારે 2 રોટલા ખાઈને દૂધ ખાઈને ફરતા હોય એ મરદનું ફાડ્યું કહેવાય. હે માલી પાયન કહેવાય છે કે એ તો મને સપનું આવ્યું તું સપનામાં મને ગોળીઓ વાગી હતી આબુ નહીં ને એટલે સપનાની વાત કરે વાત ઊંધી કડવા ફેરવે ભાઈ છે. મારું મોન રાખી તમે હેડો હાલ આ રહ્યું મેઠા ભાઈ નું નહીં એકલો જ. આખા ગામનું હોય લે પાઘડી ઉતારું છું મને માફ કરે બસ લે મારે તમે હેડજે ભાઈ પણ હું તને માફ કરી દઉં હા. પણ હું ભૂંડ છો પકડું આખા ગામમાં 1500 ઘર છે 1500 ઘરમાં એક જ મરદનું ફાડ્યું છે એ કડવો એ ધીંગાણા ઢોલ વાગતા હોય માલીપા અને આ માણસ તતન ગોળીઓ વાગી સરહદ ઉપર દોડ્યો હોય અને હવારે આવીને ઓગળી છે એમ ગોળીઓ કાઢી નાખે ને 2 રોટલા ને દૂધ પી જાય. અલ્યા સપનું આવ્યું તું ત્યાં લે હવે જે થઈ ગયું ભૂલી જા પણ એ ભૂલી ગયો પણ હું શું ભૂંડ પકડું એમ કહું ત્યારે ભૂલી ગયો બસ માફ કરી એ દે દુશ્મની તો હોય પણ હવે ભાઈ બની રીતે એટલે અમે તો માય કોંગલાય છીએ પણ તારા જો મરદ નો ફાડ્યો આજે અમે બી ભાઈ એટલે તું તો કોણ પકડી ભૂલ તોડી દોય. યા કશું બોલવાનું નહીં લઈ લો હેડો જે લેવું હોય. એ ભાભી કેજો ભાભી કોક કીધી ભાભી મોકલજો. એ તો વાંધો નહીં કોકને પેલું બોલાવો કે કોકને પેલો ફોન કરો અરે આ ગામમાં આવો રણબંકો હોય અને અમારે બીજો ઉભા જવાનું હે તાન ઘરમાં તો પહેરો. કંકોળો વાત થાય છે તારો ભા આવડા નાવડા દોત હોય તો ભૂંડ અને આ તો જંગલી ભૂંડ છે પણ બહાદુરીનો સપનો જોવો આજ હકીકતમાં બહાદુરી બતાવી દેજો. આવો સજો બોલો બોલો કાકો માની જય ત્યાર પછી ચાલો કળવા ભાઈ ની જય કદાચ છે ને આવું આવશો પેલી ટ્રેન તો પહોંચી જઈ જગ્યાએ જો તમે આવશો વિશ્વાસ છે તમારા પર. ના આવું તો બંગલો તાર રીતિ ફોડી નાખજે મર્દ તો મર્દા કહેવાય એવા સીધો હેડા આવદ તો આવદ કહેવાય વાહ ભાઈ વાહ એના દોડે પંગો લેવાય ના હા એ ગુંડો કોણ પકડી દે નહીં ખાલે એક કેટો ફોડવા જ તો એંગોમાંથી નાહી જાય યાર આપણે કોકડું આ જીવનો હું કામ પેલું હેરાન કરવું છે એમ કહું નહીં નીકળતું ખબર નીકળતું નહીં જતું હા, કાંઈ હેરાન કરવું છે એમ કહું તમારી જરૂર છે હા, હા. એવું આ ખોટો કરો તોય હેરાન જાય પાડ્યું કરાવો મરદનું ફાડ્યું એટલે ઓનો ધરમ મરદનું ફાડ્યું મારું. ગોળિયું તોડી નાખ્યું રણબંકો કરો બધા પાછા રહેજો અને કરવા બી એકલો જવા દેજો એ ના ઉભું રહેવાનું તો આ ખોટો થાય ને એ તો અમે તમારી પાછળ જ છીએ લેડો વાહ હાવજ વાહ હું આમ થઈને આવું તો મેં આમ થઈને જાઉં. અરે હાવજ છે ને યાર મારા ભાઈ ગોળીઓ વાજી તતે ગોળીઓ વાજી હવે 2 રોટલા દૂધ તું આ એંડા હાળા છે લ્યા એ મરદનું ફાડ્યું એંડા જોવાની હે ઊંડ પકડવા આવી છે. અરે વતાવો ખાલે વતાવો મને ખાલે મારે માને છો કે જો ઊંચું કરીને આમ ખભા કરીને લઈને ના આવું તો કેજો આગળ પેલો બોલો હા હા ખાટા પીણી જોયું છે પાડ્યું બધું અલ્યા ભાઈ ચોથા પાંચમા પાળિયામાં છે એવું છે ઓવ જણ આગળ જોજો કળવા ધ્યાન રાખવાનું
અલ્યા મારે તું ફાડ્યું તો બે પણ રોટલા શોકાણ ભૂંડ શોકાણ થાય એમ કહું છું ચોથા પાડિયામાં શિયા સોથા પાડ્યા આ બાજુ આ. પાડ્યો તો ઘણો હોય છે એ, તું જે લે હારા એંડોમાં તો એમ કહો તો કે મારા ઘોડામાં લાકડી મેલ્યો આ વાત સાચી છે પણ હું મોં છું. બે રોટલા તું દૂધ મને- પી તું ગયું મને તો- ગોળીઓ વાજી તોય તો આ એક પેલું બીજું ત્રીજું ને ચોથું પાડ્યું બરાબર? હારા એંડોમાં હા રે રેન્ડમ સીધું બોડી કરી છે અંદર હો. આ હેતા તો મેઠા તારું નહીં મારું જ છે ને મારા હેતરમાં જ છે તાન ભૂંડ સોથા પાડ્યા ઓ ચોથા પાડ્યું હો. આ લંબડો તમે ફોન પકી બહાર લાવશે હા. જોઈને જજો હો. તો ખાલી મને બતાવો ખાલી ઓગળી કરવા વાળો તો બતાવો મારા અંગાથી હેડો હું એને પાડી દઉં ફટલે અલ્યા પણ અમે મરદના ફાડ્યા હોત તો બધા અમે 10 જણા ના બેસી તો અંદર ઓય ખાલી ઓગળી કરી બતાવો કે નહીં બતાવો. અરે ભૂંડ બીક લાગે તમને તો હું યાર પાડી દઉં છું પણ બીક લાગે તમને મને યાર અંદર છે અંદર ચમચાર જો સરપંચ કેટલો પાડ્યો ચોથું તો પાડજો હો ફટાફટ સીધા જ હોતા. એક કામ કરો કે હા બાપરું આરામ કરતો હશે ભૂંડ અરે કાઈ હા. થઈ યાર હા? અરે કાઈ તું કઈ ખાય આરામ કરતો એટલે આપડે હસબન્ડ નું મારીએ તો પાપ લાગે એટલે. મારું નહીં હમ. ખાલી કોણ પકડી બાર લેતા હો બધા અમે જોઈ લઈએ છીએ મોઢું બાલે તો ઉપાડી. આ મારા ખેસિયાથી એનું મોઢું બંધી બાર લાઈન ખભો કરી લઈને બહાર આવો. બસ રેડી અને એવું ના હોય તો કાઢી મેલજો બીજું તો શું કેવું બેહો ભાઈ આપણે બેહજો આપણે બેહો બાપુ કરે અંગાત હેડ મને ખભો કરાવવા માટે મેં એકલા ના તો પછી તમને શું કહો ફોર્મમાં મારો દેખ જ છે ને ચાલો જલ્દી તો ટાઈમ એટલે પાછો સારું બેહો આપણે જતા ના રહેતા પાછા હું પકડીને લાવું ને ભૂંડ જોવું પડશે તમારે હું પકડીને લાવું એ જોવા માટે ઉભા રહેજો પાછા જતા ના રહેતા એમ ના જીએ થોડા ચેતન રહેજો હો, આ બાજુ ના આવી જાય દોડીને હો. આબા દે તો બાપા હું શું કરી એટક બે ઓ હેડ છોકરા ના એ નહીં એ છોકર મતમાં કાઢ રોમ બોલો ભાઈ રોમ આજે તો કળવા જો તું સપનો જોઈ જોઈ બે જો હા બે જો પછી આપણા ઘેર જઈ હું ભૂંડ પકડીને ખભા કરીને લાવું ને પછી આપણા ઘેર સાપોણી કરી ભલે બધો લો ભલે બે હો છો કે હા હા ક્યાં પડે બધું ચોથા આ તો પેલું જ છે કે કેટલા બેઠું તું ચોથા પાડિયા આવાથી સીધા સીધા જ જોઈ જોઈ તું એટલે જોયું નહીં ને કોઈક બતાવવા આવ્યો તો સારું હતું યાર અલ્યા તમને યાદ ના રહેતું હોય તો હેઠળથી પાડ્યો ગણતા ગણતા તો એમ? હા જોડો આ તો માણસ છે ને હા. કઈ ગોળીઓ વાજી હતી અને હાથથી કાઢી નાખીને હવે બે રોટલા તેથી આગું જ નહીં જોવાય કે ના ઈ જ બેઠું હશે એ જ ચોથા પાડિયા ચોથા પાડિયા આગું જ નહીં જોવાય ના 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 જાય જાય ઈથી છો તું હા બોડી કરી છે ને ત્રણ ગોળીઓ વાજી હતી હા હા અને ત્રણ ગોળીઓ વાજી 100 કિલોમીટર દોડ્યો મળત ખરો હા અને મરદ નું ફાડ્યું આ તો મૂછો આમાં આ તો રાખતો હા. આટલી મૂછો રાખતો આ તો મરદ નું ફાડ્યું આડવી નોકરી લાગતી હોય ને તું ઓય હટાયો અલા હા મારો મરદ નું ફાડ્યું છે આ અલા ના કેવું પડે યાર આ તો એ ના છે ઓ માથે આજો ઓ માથે આજો પકડી રાખે ને ઉપાડી રાખે હા ઉપાડી રાખે ખબર ખબર નહીં પટાઈ દે હા મરદ નું ફાડ્યું હા પટાઈ પટાઈ હમ? પટાઈ જો પટાઈ દીધું હા મરદ નું ફાડ્યું ત્રણ ગોળીઓ વાગી 100 કિલોમીટર દોડ્યો તો હવે બે રોટલા દૂધ પી ગયું અને તોય કમ્પ્લીટ લેવડો જોવા આવે હા ડોળા મારો એટલું દુઃખ જતું નાખી દો રહ્યા ખાધા બાધા ચિંતા નહીં ઊંડ ને નાખી દો બધો ખાધા બાધા જવું નહીં અલ્યા મરદ નું ફાડ્યું ત્રણ ગોળીઓ વાગી હતી 100 રોટલા ખાઈ ગયો 100 કિલો દોડ્યું લાભા દે કે હોય કર જીવતું ના હોય હું ઓ તો નહીં હા ભાઈ આના મરદ ના ફાડ્યા એ બધું સાફ કરી નાખ્યું ભૂંડ ચૂંથી ચૂંથા ઉડાડી જાય શું વાત કરો છો બીજું હું જોવા મારે તો ભૂંડો હોયથી જતું રહે કોઈ તો મરી જાય તો સારું એટલે મરદ નું ફાડ્યું દેખાતું નહીં ફાડ્યું હોય પડ્યું છે હા મરદ નું ફાડ્યું દેખાતું નહીં ફાડ્યું હોય પડ્યું છે યા ધોતી હોય પડી હોય આ તો ઓલું ઘણો નહીં કરવા ભાઈ નો જ છીએ આજો આ બીજું 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 આખું ભાઈ આ લાકડી એ પડી છે ને લાકડી પડી છે હા આ બીજું અરે ખાલી ખડા કરી આયા તું યાર હા બોલો મેરા પડ્યા છે ને બધા શું ડબલ લડા લાગે બે ભૂંડ બે કપરો ક્યાં લ્યા રે પૂછવા ગયા યાર જોઈ નહીં આજ મરદ નું ફાડ્યું રહી ગયું અને ભૂંડ મરદ નું ફાડ્યું બની ગયું લાગે છે એટલે કળવાજી ઉઠાઈ લીધા છે. ભૂંડે લઈ ગયું
લઈ ગયું હું કહો છો? મારી માની છોકરાને કોઈને કહેતા નહીં અલ્યા મારા પણ નિમિત્ત અડશે ને જેલ થશે તમે આ છોથી બધું લાયા હતા ના સરપંચ અમારે શું કરવાનું કે જો આ તો મારે તો વખવાયો કે આ તો અમારા ખેતરમાં બધું છુલે અમારું નામ પડશે અરે આ સરપંચ નાટક કરાયો બધો કોનું વાત મારું થશે છે નો મારો છો હેડો ફટાફટ અલ્યા, એ અમારું કોક પણ અમારું શું કરવાનું એ તમે જોડો ભાઈ એ, ભાઈ, ભાઈ, ના ભાઈ ના એ ના ભાઈ અલે એ અમે મરી ગયા લે એ ના ભાઈ આ ભાઈ હેડ્યા એ વાઘુભાઈ એ તો આ ભૂંડોનો કોમ મને કે બોલાવતા હોય યાર એ વાઘુભાઈ ના ભાઈ મને કોઈ સમજણ પડતી નહીં અમો મને ભૂંડો કોમ નહીં બોલાવવાનો ભાઈ એટલે એ હું એ નહીં ભાઈ તમે જોણો માનવું આપણો તો કરા લે બરું મારતો ભાઈ આ ગોળાક લે મને એ જવા દે. વાઘુ સરપંચ ગમે તે કોઈક રસ્તો કરી આલો એ તમે એ જણ જોણો ભાઈ મારા હેડ એવું ચાલો ભાઈ હું કરશું એટલે સરપંચ તમે ઓની વાતોમાં શું આવી ગયા કહું છું પણ હું શું આગળ આવ્યો છું તમે તમે શરમનું કહેતા હતા કે હું કળવાન કયો પણ લઈને તો તમે આયા હતા કે એટલે પણ આ જો કે મોટી મોટી વાતો કરે છે ને આ રેવાથી ભાગવું નહીં પેલા હેઠળ જઈને કદાચ જોઈએ બચાઈએ કદાચ ઓવો લે હાજો ઓવો લેડો. કોઈ થયું હોય તો હાચવી લેજો હો નકર અમાર તો ઘર નીકળી જાવ હો અરે લુગડો નાખી દો એટલે આ અઢી લઈ લે કઈ કદાચ જોઈવાળા હસી તો ના તમારા છોકરા નોમ આવે એ તો પછી જો ગે તો બરોબર છે ના ચાલો તો પછી લઈ લે હું નહીં હા તાન હા લઈ લે કોઈ લોહી વધારે આવતું હોય તો બોલતે ભાવ બચાઈ લેજો પણ હો, લેડો. હો.